અરે સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. અરે જ્ઞાન કેરી લહેર છે ઈ તો ઠારત ઠામો ઠામ. જ્ઞાન કેરી લહેર છે ઈ તો ઠારત ઠામો ઠામ. એવી આ ભારતની ભૂમિ જ્યાં જતી સતી સંતો શુરવીરો અને મહાપુરુષોની આ ધરતી છે. એમાંના એક મહાપુરુષ એટલે નવનાથ માયલો નાથ જેને કહેવાય એવા જાલંધર નાથના ઇતિહાસની આપણે વાત કરવી છે કે જાલંધર નાથનું અગ્નિમાંથી પ્રાગટ્ય કેમ થયું, એને અગ્નિમાંથી શા માટે અવતાર લેવો પડ્યો અને ઈ નાથ કેમ બન્યા. એના ઇતિહાસની શરૂઆત કરતા પહેલા એક ચોખવટ ઈ પાડી દઉં કે એક જાલંધર નહીં પણ બે જાલંધર થયા છે આપણા ભારતમાં. એક જળપુત્ર જાલંધર અને બીજો જાલંધર નાથ. ઈ બંને અલગ અલગ છે અને બંનેનું પ્રાગટ્ય શિવ દ્વારા થયેલું છે. એની કહાની શરૂઆતમાં કંઈક મળતી જુલતી આવે પણ બંનેના પરચાઓ, બંનેના પ્રક્રમો, બંનેના ઇતિહાસ એકદમ અલગ અલગ છે. જેનો જળમાંથી જન્મ થયો છે એ જળપુત્ર જાલંધર અને જેની અગ્નિમાંથી જેનો પ્રાગટ્ય થયું છે એ જાલંધર નાથ. એટલે આપણે જે વાત કરવી છે એ જાલંધર નાથની વાત કરવી છે અને પછી આગળના ઇતિહાસમાં આપણે જે વાત કરશું એ જળપુત્ર જાલંધરની પણ વાત આપણે બીજા ઇતિહાસમાં કરશું. પણ આપણે જે વાત કરવી છે એ જાલંધર નાથ, એ જાલંધર નાથનું પ્રાગટ્ય અગ્નિમાંથી કેવી રીતે થયું એની જો વાત કરવી હોય તો શરૂઆત છે એ શિવથી થાય છે કે ભગવાન શિવ અને માં પાર્વતીજી એ બંને કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા ચોપાટે રમે છે. અને ચોપાટનો ખેલ તો એવો કે હામાં કપટ થતા હોય જીતવા માટે. અને એમાં કંઈક એવું બન્યું એટલે માં પાર્વતીજીએ કીધું ભગવાન ભોળિયાનાથને કે તમે આમાં કંઈક કપટ કર્યું છે. અને શિવજી કહે છે કે મેં નહીં પણ તમે કપટ કર્યું હોય એવું લાગે છે. એ હામાં રમતા રમતા એ વાદ વિવાદ થયા અને ચોપાટી એક બાજુ પડી રહી અને બંને ખૂબ જ ક્રોધિત થઈ અને પોતપોતાની જગ્યાએ તપસ્યા કરવા માટે વયા ગયા. અને ભગવાન શિવના એવી તપસ્યા હતી અને પોતાની અંદર એવો ક્રોધ આવેલો હતો કે એનામાંથી અગ્નિ પ્રગટ થવા માંડી અને દેવતાઓને ખબર પડી ગઈ કે જો આ અગ્નિ બહાર નીકળે તો બ્રહ્માંડને ભાંગીને ભૂકો કરી નાખે, ભસ્મ કરી નાખે. માટે શિવના ક્રોધને નીચો બેહાડવો ઈ આપણી ફરજ છે આ સૃષ્ટિના રક્ષણ માટે. એટલે દેવતાઓએ આવીને ભગવાન ભોળિયાનાથને કીધું કે તમે તમારા ક્રોધને શાંત કરો. કે નહીં, જ્યાં સુધી પાર્વતીજી મારી માફી ન માંગી લે અને એમ ન કહી દે કે મારી ભૂલ છે ત્યાં સુધી મારો ક્રોધ હવે હેઠો બેહે નહીં. અને તે દેવતાઓને ખબર પડી ગઈ કે હવે ભગવાન ભોળિયોનાથ માને નહીં અને પાર્વતીજી પણ એમ આપણથી માને નહીં. એટલે ગંગાજી પાસે જઈ અને વાત કરી કે ગંગાજીને કીધું કે તમે હવે પાર્વતીજીને સમજાવો અને એને કહો કે ભગવાન ભોળિયાનાથની માફી માંગી લે, નકર આ સૃષ્ટિનો વિનાશ થઈ જાય ભગવાન ભોળિયાનાથની ક્રોધની આગથી. હે કે હા. અને ગંગાજી આવ્યા અને પાર્વતીજીને સમજાવે છે અને પાર્વતીજીને કહે છે કે તમે હવે માફી માંગી લો નહીતર આ સૃષ્ટિનો વિનાશ થશે. અને ત્યારે પાર્વતીજી કહે છે કે ઈ તો કોઈ દી બનશે નહીં. હવે કદાચ જાઉં તો બીજા રૂપે હું ભગવાન ભોળિયાનાથ પાસે જઈ શકું પણ બાકી મારું આ પાર્વતી સ્વરૂપ લઈ અને ભગવાન ભોળિયાનાથ પાસે માફી માંગવા હું ન જાઉં. પણ એવું કંઈક કરો જો ભગવાન ભોળિયાનાથનો ક્રોધને સૃષ્ટિને બચાવવા માટે એ આગ પ્રગટ ન થાય એટલા માટે કંઈક ઉપાય કરવો પડે. અને એવો ઉપાય કરો કે જે હું બીજું રૂપ લઈ અને ભગવાન ભોળિયાનાથની સામે જાઉં અને એ મારા ઉપર મોહિત થાય તો એનો ક્રોધ ભૂલાઈ જાય. હે કે હા. કે આના માટે શું કરવું પડે કે કામદેવને કયો ભગવાન ભોળિયાનાથને એના બાણ મારે. અને કામદેવ ઈ તો કામદેવ છે, એનું બાણ લાગ્યા પછી જેવા તેવાને તો એમ કહેવાય છે કે સ્ત્રી બાળીને મોહિત થઈ જવું પડે એવું મોહિની અસ્ત્ર એની પાસે હતું. અને કામ વાસના એને પ્રગટવા મળે માણસને એવું તો એની પાસે બાણ હતું. અને કામદેવને વાત કરવામાં આવી
અને કામદેવે કીધું કાંઈ વાંધો નહીં, ભગવાન ભોળિયાનાથને હું મારા કામના બાણ મારું અને એને કામ વાસના જાગશે એટલે એ પાર્વતીજી ઉપર મોહિત થશે અને ભગવાન ભોળિયાનાથ છે એનો પોતાનો ક્રોધને ભૂલી જશે. એટલે માં પાર્વતીજી છે એ પોતાના સ્વરૂપે તો આવી શકતા નહોતા, એટલે એ પોતે ભીલડીના રૂપે ભગવાન ભોળિયાનાથની સામે આવી અને તાંડવ કરવા માંડ્યા. ત્યારે કામદેવ છે એ ભગવાન ભોળિયાનાથને પોતાના બાણથી એમ કહેવાય છે કે મોહિત કરે છે અને ભગવાન ભોળિયાનાથની તપસ્યા છે એ ધીરે 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 ભંગ થતી ગઈ અને મનની અંદર કામ વાસના જાગી અને આંખ જ્યારે ખુલ્લી ત્યારે સામે ભીલડીને જોઈ અને ભગવાન ભોળિયાનાથ છે એ ભીલડીની ઉપર મોહિત થયા અને એની બાજુમાં જાય છે ત્યારે પાર્વતીજી છે એ પોતાના સ્વરૂપમાં આવ્યા. એટલે ભોળાનાથને ખબર પડી કે આ તો પાર્વતીજી છે અને મનની અંદર વિચાર આવ્યો કે મને કામ વાસના કેમ જાગી, આનું કારણ શું? નક્કી આ કામદેવ છે એ મને સતાવે છે એમ કરીને જ્યારે પાછું વળું જોયું ત્યારે કામદેવને જોયા અને એમ કહેવાય છે કે પોતે ક્રોધિત થયા. એ ક્રોધ ઉભરાયો અને ત્રીજું નેત્ર ખુલ્યું અને એમાંથી અગ્નિ નીકળ્યો અને એ અગ્નિએ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. એ બાળીને ભસ્મ તો કરી નાખ્યો છતાંય પોતાના લલાટમાં ત્રીજા નેત્રમાં આગ છે એ હમાતી નથી, હજી ક્રોધ હમાતો નથી. એટલે વધેલી જે આગ છે એ એમ કહેવાય છે કે અગ્નિદેવના પેટાળમાં નાખી દીધી ભગવાન ભોળિયાનાથે અને પછી પોતાનો ક્રોધ છે એ નીચે બેહે છે. અગ્નિદેવના એ પેટાળમાં ક્રોધને નાખ્યો, એ અગ્નિને નાખી અને અહીંયા કામદેવની પત્ની જે રતિ છે એ ભગવાન ભોળિયાનાથના ચરણમાં પડી ગઈ, પ્રભુ હવે મારું શું? આ કામદેવ તો બળીને ભસ્મ થઈ ગયો, હવે મારું શું? અને ત્યારે ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે આ શ્રાપનું નિવારણ હું તમને આપું છું. અત્યારે તમે હું જે જગ્યા કહું એ જગ્યાએ જઈને રોકાજો. કે ક્યાં રોકાવ? ત્યારે ભગવાન ભોળિયાનાથ છે એમ કે છે કે તમે અત્યારે સમરાસુર પાસે જઈ અને તેની સાથે રહેજો અને સમય જતા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીની ઘેરે એક સુંદર મજાનું ઈ બાળક જન્મશે અને એનું નામ પ્રદ્યુમ્ન હશે અને ઈ પોતે કામદેવ જ અવતાર લઈને આવશે. એટલે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. એ તમારો કામદેવ છે એ ભગવાન કૃષ્ણ અને રૂકમણીની ઘેરે એનો સુંદર મજાનો દીકરો થઈને અવતરશે. અને આ બધી આખી ઘટના બની ગઈ અને અગ્નિદેવના પેટાળમાં જે ભગવાન શિવે અગ્નિ નાખી હતી એ અગ્નિનો એક બાળક બન્યો. અગ્નિદેવના પેટાળમાં એ બાળક બન્યો ભાઈ. એ બાળકની ઉત્પત્તિ થઈ અને ધીરે ધીરે એ અગ્નિદેવના પેટાળમાં એમ કહેવાય છે કે બાળક મોટું થતું જાય છે અને જ્યારે અંદર રહી અને પરિપક્વ બન્યું ત્યારે એ બાળકને હવે જન્મવાની સમય આવ્યો છે. અને એ વખતે એવી ઘટના બને છે કે કુરુ વંશમાં જે જન્મેજય રાજા થયા એની 7મી પેઢીએ એક રાજા એટલે કે બૃહદ્રવા ઈ રાજા છે એ રાજ કરતા હતા અને એનું પાટનગર હસ્તિનાપુર હતું. અને એ હસ્તિનાપુરના રાજા છે એ તો પ્રજાના પાલક હતા, દયાભાવ વાળા હતા અને પોતાના રાજગોર અને ગુરુ મહારાજના આજ્ઞાથી એણે એક સોમ યજ્ઞનું આયોજન કર્યું. અને એ યજ્ઞ જ્યારે પૂર્ણ થયો અને ત્યારે યજ્ઞ પૂર્ણ થયો એ વખતે ભગવાન અગ્નિદેવ છે એને પોતાના પેટાળમાં રહેલું આ બાળક આ યજ્ઞ કુંડમાં નાખ્યું. અને જ્યારે બ્રાહ્મણો છે એ યજ્ઞનું કામ પૂર્ણ થયું ને એ ભભૂતિ લેવા માટે ગયા એ વખતે એમાંથી બાળક નીકળ્યું. અને બાળકને લીધા પછી નક્કી થયું કે આ અગ્નિદેવે પ્રગટ થઈ અને આ બાળક આપેલું છે. કારણ કે જલતા અંગારામાં રાખની અંદર પણ બાળકને એક પણ ઊણી આંચ નથી આવી અને કાંઈ પણ થયું નથી. હજી આ બાળક જીવતું છે. એટલે આ પ્રભુની કંઈક કૃપા હોય
એટલે હસ્તિનાપુરના રાજાને આ બાળક સોંપવામાં આવ્યું બ્રાહ્મણો દ્વારા. અને બાળકને સોંપ્યા પછી એમ કહેવાય છે કે રાજા છે એ પોતાના પત્ની જે છે સુરોચના, એના પત્ની સુરોચનાને આ દીકરો સોંપવામાં આવ્યો. અને એની ઉપર દીકરાની ઉપર એટલો બધો ભાવ જાગ્યો કે સ્તનમાંથી દૂધ વહેવા માંડ્યા. અને દીકરાને એમ કહેવાય છે કે પૈપાન કરાવ્યું. અને એ વખતે આ અગ્નિકુંડમાંથી નીકળેલો દીકરો છે એ એના ખોળામાં ઊંઘી જાય છે. પછી પારણામાં હુવરાવ્યો. એ વખતે એ જે રાજા છે એનો એક કુંવર, એનું નામ મીનકેતુ હતું, એ આવ્યો અને પૂછ્યું કે આ કોણ છે, આ બાળક કોણ છે? અને ત્યારે એ સુરોચના છે એમ કહે છે કે બેટા એ તારો નાનો ભાઈ છે. એને સ્વીકારી લીધો એ દીકરાને. અને પછી તો 12 દિવસ થયા દીકરાનો જન્મ થયા પછી. અને 12મા દિવસે રાજગોર બ્રાહ્મણોને બોલાવી અને એનું નામ જાલંધર પાડવામાં આવ્યું, કે જેનો અગ્નિમાંથી પ્રાગટ્ય થયું છે. એટલે એનું નામ જાલંધર પાડ્યું. ઈ જ આપણા જાલંધર નાથ, જેનું અગ્નિમાંથી પ્રાગટ્ય થયું. અને જાલંધર નાથ છે એ ધીરા 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 એમ કહેવાય છે કે મોટા થતા જાય છે હસ્તિનાપુરમાં. અને કાયમને માટે ભગવાન શિવની ભક્તિ કરે, શિવના મંદિરે જાય. એમ કરતા કરતા બરાબર ભર યુવાની આવી ભાઈઓ. જાલંધરને ભર યુવાની આવી. અને એ વખતે સુરોચના છે એ પોતાના પ્રધાન અને રાજગોરને એમ કહે છે કે તમે રજવાડે જાઓ અને અમારા બંને દીકરાઓને શોભે એવી રાજકન્યાઓ ગોતો. એના હવે લગ્ન કરવાનો સમય થઈ ગયો છે. અને પ્રધાન અને રાજગોર છે એ બંને એમ કહેવાય છે કે કન્યા શોધવા માટે જાય છે. અને જ્યારે 4-5 દિવસનો સમય થયો અને આ જાલંધરે પ્રધાનને કે રાજગોરને ભાળ્યા નહીં, એટલે પોતાની માને પ્રશ્ન કર્યો કે પ્રધાન કેમ દેખાતા નથી? હવે તો એ પોતે યુવાન થઈ ગયા છે, એટલે રાજનું પણ ઘણું ખરું કામ સંભાળતા. એટલે પૂછ્યું કે પ્રધાન અને રાજગોર કેમ નથી દેખાતા? અને ત્યારે માં એમ કહે છે કે બેટા તમારા માટે રાજકન્યા શોધવા માટે ગયા છે અને હવે તમારી લગ્નની ઉંમર છે, એટલે તમારા લગ્ન કરાવવા છે. અને ઈ જ્યારે વાત આવી ત્યારે રાજમહેલની બહાર નીકળી ગયો ભાઈ જાલંધરો. અને મનની અંદર વિચાર આવ્યો કે આ સંસારની જાળમાં આપણે પડવું નથી, આપણે તો ઈશ્વરની ભક્તિ કરવી છે. અને મનમાં એક દ્રઢ વિશ્વાસ હતો કે ગમે એમ થાય લગ્ન નથી કરવા, આ સંસાર નથી ભોગવવો. પણ પોતાની જનેતાને ના પાડી શકાય નહીં, રાજાને ના પાડી શકાય નહીં, તો કરવું શું? અને અડધીક રાતને ટાણે આ જાલંધર છે જ્યારે આખા રાજ્યની પ્રજા છે એ ઊંઘમાં લીન થઈ ગઈ હતી, એ વખતે જાલંધર છે એ ધીરો એમ કહેવાય છે કે મહેલમાંથી શહેરમાં અને શહેરમાંથી એ જંગલમાં જઈ અને એમ કહેવાય છે કે એક વૃક્ષની નીચે અડધીક રાતને ટાણે હુઈ ગયો ભાઈ. જાલંધર વૃક્ષની નીચે હુઈ ગયો, ઊંઘ પણ આવી ગઈ. પણ એ વખતે જંગલમાં એક ઘટના બની. શું ઘટના બની? જંગલમાં આગ લાગી અને આ જાલંધર તરફ ઝડપથી આગ આવતી હતી. અને એ વખતે અગ્નિદેવ છે એ આ જાલંધરને જોઈ જાય છે. અને નક્કી થઈ ગયું કે જાલંધરની પાસે આગ પોગે, એને સળગાવી મૂકે, ઈ પેલા મારે એને બચાવી લેવો જોઈએ. અને અગ્નિદેવ છે એ જાલંધરને એમ કહેવાય છે કે 2 હાથથી ઊંચકી અને જ્યારે આકાશમાં જાય છે ત્યારે જાલંધર જાગી ગયો અને આશ્ચર્ય પામ્યો કે આ કોઈ દેવતા છે એ મને તેડીને ઉપર લઈ જાય છે. અને પૂછ્યું કે તમે કોણ છો? અને ત્યારે અગ્નિદેવે કીધું કે હું અગ્નિદેવ છું, કે મને ઉપાડવાનું કારણ શું? કે હું તને બચાવવા માટે આવ્યો છું. અને જાલંધર પૂછે છે કે કયા ભયથી મને તમે બચાવ્યો છે? કે આ જંગલમાં આગ લાગી છે અને હમણાં તું બળીને ભસ્મ થઈ જાત, એટલા માટે મેં તને બચાવ્યો છે. અને ત્યારે જાલંધરે પાછો પ્રશ્ન કર્યો
કે હું બળીને મરી જાઉં એમાં તમને શું? તમને દયા આવી એવી? અને ત્યારે અગ્નિદેવ એમ કહે છે કે બેટા, તું બળીને મરી જાય મને ન પોસાય, કારણ કે તું મારો દીકરો છો. કે તું મારો દીકરો છો. અને ત્યારે જાલંધર કહે છે કે આવું ખોટું ન બોલો, કારણ કે મારા માતા પિતા તો હસ્તિનાપુરમાં છે. અને ત્યારે અગ્નિદેવ એમ કહે છે કે એ તો તારા પાલક માતા પિતા છે, સાચો પિતા તો હું તારો છું. અને બધી વાત કરી કે અગ્નિમાંથી તારું પ્રાગટ્ય થયેલું છે. અને ત્યારે એમ કહેવાય છે કે દંડવત પ્રણામ આ જાલંધર છે એ પોતાના પિતાને કરે છે. પોતાના સાચા પિતાની ઓળખ થઈ. અને પછી જાલંધરને અગ્નિદેવ એમ કહે છે કે બેટા, અહીંયા જંગલમાં આવવાનું કારણ શું? અને ત્યારે બધી વાત કરી કે મારા લગ્નની તૈયારી થાય છે, મારા માટે કન્યા શોધવા ગયા છે, એટલે મારે આ સંસારની જાળમાં પડવું નથી. મારે તો ભક્તિ કરી અને જે મને નરનો અહીંયા માણસનો અવતાર મળ્યો છે એ નરમાંથી મારે નારાયણ બનવું છે. અને ત્યારે અગ્નિદેવ છે એ પોતાના દીકરાના આવા શબ્દો સાંભળી અને એટલા ખુશ થયા અને વિચાર આવ્યો કે હવે આને ક્યાં લઈ જાવો અને આનું શું કરવું, કારણ કે આને તો ભક્તિ તરફ એટલું બધું આકર્ષણ છે કે આને કોઈ સારા ગુરુ મળે અને કોઈ વિદ્યા પ્રાપ્ત થાય તો આ સારો સાધુ બની શકે અને સમાજનું કલ્યાણ કરી શકશે. એટલે અગ્નિદેવ એમ કહે છે કે બેટા, તારે જો નરમાંથી નારાયણ થવું હોય તો વિદ્યાઓ શીખવી પડે. અને એવી વિદ્યાઓ શીખવાડનાર એટલે ગુરુ દત્ત જેવો કોઈ મહાન સાધુ મને જોવા મળતો નથી. એટલે આપણે હવે ગિરનારમાં જઈએ અને તું એની પાસેથી વિદ્યા ગ્રહણ કરજે. અને પછી ગિરનારમાં જઈ અને અગ્નિદેવ છે એ જાલંધરને લઈ જાય છે અને ગુરુ દત્તાત્રેયને પ્રણામ કર્યા. એ વખતે ગુરુ દત્તાત્રેય જાલંધરના જોઈને વિચાર કરે છે કે આ કોઈ મહાપુરુષ હોય એવું લાગે છે. એટલે અગ્નિદેવને પૂછે છે કે આ તમારી સાથે છે એ મૂર્તિ કોણ છે? અને ત્યારે અગ્નિદેવે કીધું કે આ મારો દીકરો છે. અને બધી વાત કરી કે શિવના જે કામદેવને ભસ્મ કર્યા છતાંય અગ્નિ વધી, એ અગ્નિ મારા પેટાળમાં નાખીને મેં એ કુંડમાં નાખી અને એ કુંડમાંથી આ દીકરાનું આગમાંથી એમ કહેવાય છે કે અગ્નિમાંથી પ્રાગટ્ય થયું. એટલે આ મારો દીકરો અને એનું નામ જાલંધર છે. અને આપના ચરણે આવ્યો છું, આપનો શિષ્ય બનાવો, સગળી વિદ્યાઓ એને શીખવાડો. અને ગુરુ દત્તાત્રેય કહે છે કે કાંઈ વાંધો નહીં, હું એને સગળી વિદ્યાઓ શીખવાડીશ અને જગતનું કલ્યાણ કરે એવા હું એને આશીર્વાદ આપું છું. એમ કહી અને પોતાના શિષ્ય તરીકે ગુરુ દત્તાત્રેયે જાલંધરને સ્વીકાર્યા. અને પછી અગ્નિદેવ તો નીકળી જાય છે અને ગુરુ દત્તાત્રેયની સાથે આ જાલંધર રહે છે. ગુરુ દત્તાત્રેયની સાથે યાત્રાઓ કરે અને યાત્રા કરતા કરતા વિદ્યાઓ પણ શીખે. અને એમ કરતા કરતા પવિત્ર નદીઓમાં સ્નાન કરે, દર્શન કરે. ગંગાજીએ એમ કહેવાય છે કે સ્નાન કરી અને પછી એકવાર દક્ષિણમાં જાય છે અને દક્ષિણમાં ગોદાવરી નદીમાં સ્નાન કરી ત્રંબકેશ્વર જઈ અને ભગવાન ત્રંબકેશ્વરના દર્શન કર્યા. અને પછી ત્યાંથી કોલ્હાપુર ગયા અને પાંચાળેશ્વર છે એના પણ દર્શન કર્યા. અને પછી ત્યાં થોડો સમય રોકાય છે અને પછી 12 વર્ષ સુધી પોતે યાત્રા કરે છે. અને પછી જાલંધર છે એ ભિક્ષાવૃત્તિ પણ કરે અને ગુરુ દત્તાત્રેયને જમાડે. એવી રીતે એમ કહેવાય છે કે ધીરે ધીરે સમય વીતતો જાય છે. અને જ્યારે વિદ્યામાં આ જાલંધર છે એ ગુરુ દત્ત પાસેથી બધી વિદ્યા શીખી જાય છે અને પરિપૂર્ણ થઈ જાય છે, ત્યારે ગુરુ દત્તાત્રેય છે એ અગ્નિદેવને બોલાવીને કહે છે કે તમારા દીકરાએ બધી જ વિદ્યા પૂરી લઈ લીધી છે અને દરેક વિદ્યાઓ છે એ શીખી લીધી છે. એટલે હવે તમે દેવી દેવતાઓને બોલાવો અને ઈ જો આ જાલંધરને
આશીર્વાદ આપે ને તો એની બધી વિદ્યાઓ છે એ સફળ થાય. અને એ વખતે એવું જ હતું કે વિદ્યાઓ તો શીખી જાય, પણ ગુરુના આશીર્વાદ જોઈએ. અને ગુરુ આશીર્વાદ આપે પછી દેવતાઓ આશીર્વાદ આપે તો એ બધી વિદ્યાઓ સાચી પડે, નહીતર બધું ફોગટ જાય. એટલે ગુરુ દત્તાત્રેય કહે છે કે દેવતાઓને આમંત્રણ આપો અને એને કહો કે આને આશીર્વાદ આપે, એટલે આની બધી વિદ્યાઓ છે એ સફળ થાય. અને પછી એમ કહેવાય છે કે બધાય દેવતાઓ એ આવી અને જાલંધરને એમ કહેવાય છે કે આશીર્વાદ આપ્યા. અને પછી સમય જતા અગ્નિદેવ છે એ જાલંધરને બદ્રિકાશ્રમ લઈ જાય છે. અને બદ્રિકાશ્રમ લઈ ગયા પછી ભગવાન શિવના દર્શન કરાવ્યા. અને ભગવાન શિવે એને આજ્ઞા કરી અને કીધું કે 12 વર્ષ સુધી તમે તપસ્યા કરો. અને પછી 12 વર્ષ સુધી એમ કહેવાય છે કે જાલંધરે તપસ્યા કરી. અને તપસ્યા જ્યારે પૂરી થઈ ત્યારે ભગવાન શિવે એને દર્શન આપ્યા અને જાલંધર નાથ કહી અને બોલાવ્યા. ત્યારથી એમ કહેવાય છે કે આ જે જાલંધર છે એ જાલંધર નાથ બન્યા. અને ભગવાન શિવે જાલંધરને એમ કહેવાય છે અને જાલંધર અને અગ્નિને એ અગ્નિદેવને બંનેને ભગવાન શિવે 3 દિવસ સુધી રોક્યા. અને રોક્યા પછી એક વાત કરે છે, અને હવે બહુ સાંભળવા જેવી વાત આવે છે. ભગવાન શિવે બહુ સરસ વાત કરી છે. આ અગ્નિદેવ અને એમનો દીકરો જાલંધર નાથ એ બંને આ વાત સાંભળે છે. ભગવાન શિવ એમ કહે છે કે યુગોના યુગો વીતી ગયા આ વાતને, અને આ વાત આજે તમારી સામે મારે કરવી પડે છે, કારણ કે કોઈનો ઉદ્ધાર થવાનો છે. અને ત્યારે અગ્નિદેવ કહે છે કે પ્રભુ, એવી તે કઈ વાત છે કે યુગોના યુગો વીતી ગયા ને કોઈને ખબર નથી? અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે બ્રહ્માજીને એક પુત્રી થઈ, એનું નામ સરસ્વતી. અને સરસ્વતી એનું બીજું નામ શારદા પણ છે. એ બ્રહ્માજીની પુત્રી સરસ્વતી છે એટલી બધી રૂપવાન હતી અને એણે બાળપણથી જ તમામ વિદ્યાને ગ્રહણ કરી હતી. એટલે એને વિદ્યાની દેવી તરીકે દેવતાઓ ઓળખતા હતા અને વિદ્યાની દેવી તરીકે સૌ લોકો એને માનતા હતા. અને બરાબર એમ કહેવાય છે કે યુવાન થઈ અને એટલું બધું એનું રૂપ હતું, એટલે એનો બાપ બ્રહ્માજી છે એ પોતે જ સરસ્વતીના રૂપ ઉપર મોહિત થઈ જાય છે. અને એ સરસ્વતીને પકડવા માટે પાછળ દોડ્યા બ્રહ્માજી. કામ વાસના જાગી અને બ્રહ્માજી છે એ પોતાની જ પુત્રી સરસ્વતીની પાછળ દોડ્યા. અને સરસ્વતીને એમ લાગ્યું કે બ્રહ્માજી મારા પિતા છે અને મારી સાથે જો કાંઈ નબળું કાર્ય કરે તો આ દુનિયામાં મને દેવી તરીકે માને કોણ? અને સરસ્વતી છે એ ભાગે છે. માં સરસ્વતી ભાગ્યા અને એની પાછળ બ્રહ્માજી ભાગ્યા જાય છે. અને એમાં કામ વાસના બ્રહ્માજીને જાગેલી હતી અને કામ વાસના જાગવાના કારણે પોતાના શરીરમાંથી એક બિંદુ છે એ પડી જાય છે. ભાઈ, શરીરમાંથી બિંદુ પડ્યું અને બ્રહ્માજીનું બિંદુ હતું. જેવી તેવી વાત નહોતી, પણ બિંદુ હજી ધરતી ઉપર પડે ઈ પેલા એટલો બધો પવન ફૂંકાયો કે પવનમાં બિંદુ ઉડતું ઉડતું એક જંગલમાં જઈ ચડ્યું. અને જંગલમાં એક હાથી ઊભો હતો અને એ હાથીના કાનમાં એ બિંદુ પડ્યું. અને એ કાનમાં થઈ અને હાથીના ઉદરમાં એમ કહેવાય છે કે બિંદુ પડ્યું અને એ બિંદુમાંથી એક બાળકનું સર્જન થયું. કારણ કે આ તો બ્રહ્માજીનું બિંદુ હતું, જેવી તેવી વાત નહોતી. અને એને કામ વાસના જાગી હતી એટલે આ બિંદુ પડી ગયું. અને એ બિંદુ હાથીના કાનમાં થઈ અને હાથીના ઉદરમાં ગયું. ભાઈ, અને હાથીના ઉદરમાં ધીરે 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 આ બાળક છે એ મોટું થાય છે. પણ આ તો હાથી હતો, હાથણી હોત તો કદાચ જન્મ આપી શકે, પણ આ તો હાથી હતો.
અને યુગોના યુગો એના પેટમાં આ સંતાનને વયા જાય છે. અને ઈ વાત ભગવાન શિવ છે ઈ આ જાલંધરને કહે છે કે ઈ બાળકને હાથીના ઉદરમાંથી હવે તમારે બહાર કાઢવાનું છે અને ઈ બાળકને તમારો શિષ્ય બનાવો અને એને સંપૂર્ણ રીતે શિક્ષા આપો અને એનું નામ કાનિફા નાથ રાખજો. અને પછી અગ્નિદેવ કહે છે કે હું અને જાલંધર બંને જઈએ તો ખરા, પણ ઈ જંગલની અંદર હાથી કઈ જગ્યાએ છે અને ઘણા બધા હાથીઓ હોય તો કયા હાથીના પેટમાં ઈ સંતાન હશે ઈ શું ખબર. અને ભગવાન ભોળિયાનાથ કહે છે કે હું તમારી સાથે આવું છું અને એ હાથીને હું તમને બતાવું છું. અને હિમાલયના ઘોર જંગલમાં ફરતા ફરતા જ્યારે યુગો જૂનો જે હાથી હતો પોતાના પેટમાં સંતાનને લઈને ફરતો તો ઈ હાથીને દેખાડ્યો કે જુઓ આ હાથી છે. અને એમ કહેવાય છે કે જાલંધર નાથ છે એ હાથી પાસે જઈ અને બોલે છે કે હાથીના પેટાળમાં રહેલા બાળક હવે તમે બહાર પધારો, તમારો હવે જન્મ લેવાનો સમય આવી ગયો છે. અને ઈ વખતે અંદરથી બાળક બોલ્યું કે હું હાથીના કાનના માર્ગેથી અંદર આવ્યો છું એટલે મને ઈ એક જ માર્ગ દેખાય છે એટલે હું હાથીના કાનમાં આવું છું અને તમે મને ત્યાંથી લઈ લેજો. અને પછી ઈ હાથીના કાનમાંથી એમ કહેવાય છે કે જે બાળક નીકળ્યો એનું નામ કાનિફા નાથ રાખવામાં આવ્યું અને પોતાના શિષ્ય કાનિફા નાથને બનાવ્યા. પછી જાલંધરનાથ છે એ પોતાના શિષ્ય કાનિફાને લઈ અને બદ્રિકાશ્રમ જાય છે અને ત્યાં એને તમામ જે ગુરુ દત્તે જાલંધરને વિદ્યા શીખવી હતી બધી જ વિદ્યા જાલંધરનાથે એમના શિષ્ય કાનિફાનાથને શીખવાડી અને બધા જ દેવોને આમંત્રણ આપ્યા. કારણ કે દેવોના આશીર્વાદ બહુ જરૂરી છે. મેં જે આમ આગળ વાત કરી કે જ્યાં સુધી દેવતાઓના આશીર્વાદ ન મળે ત્યાં સુધી વિદ્યા સફળ ન થાય. એટલે વિદ્યાને સફળ કરવા માટે કે કાનિફા નાથને દેવતાઓ આશીર્વાદ આપે એટલે વિદ્યાઓ છે એની સફળ થાય. એટલા માટે દેવતાઓને બોલાવવામાં આવ્યા અને દેવતાઓને જાલંધર નાથે કીધું કે આ મારા શિષ્ય કાનિફા નાથને તમે આશીર્વાદ આપો. અને ત્યારે દેવતાઓ રૂઠ્યા ભાઈઓ. દેવતાઓએ કીધું કે અમે તો તમને આશીર્વાદ નહોતા આપીએ એમ. કઈ જેમ તેમ બધાને આશીર્વાદ ન આપી દેવાના હોય તો બધા જ શક્તિશાળી બની જાય અને દેવોની સામે જ પડે. આ તો અગ્નિદેવ અને ગુરુ દત્તાત્રેયના કહેવાથી અમે તમને આશીર્વાદ આપ્યા હતા જાલંધર, અને હવે તમે પાછા તમારા શિષ્યને આશીર્વાદ અપાવો છો. ઈ નહીં બને. ઈ આશીર્વાદ આપવાની ના પાડી અને દેવતાઓ છે એ વિમાનમાં બેહીને જ્યારે ઈ સ્વર્ગમાં જવા માટે ઉપડ્યા અને ઈ વખતે જાલંધર નાથને ભાઈ ક્રોધ આવ્યો કે દેવતાઓએ મારું કીધું ન કર્યું, મારા શિષ્યને આશીર્વાદ ન આપ્યા તો એની જે વિદ્યાઓ છે એ બધી ફેલ જાય. એટલે કાનિફા નાથ ત્યાં ઊભા છે અને જાલંધર નાથ છે એ પોતાની હાથમાં ભભૂતિ લઈ અને એમ કહેવાય છે કે વિમાન ઉપર ફેંકી ત્યારે એટલો બધો પવન ફૂંકાણો આ જાલંધર નાથનું એવું એક પરચો બતાણો ભાઈ. એની શક્તિ દ્વારા એમ કહેવાય છે કે દેવતાઓ છે એ પોતાના વિમાનમાંથી એમ કહેવાય છે કે નીકળી પડ્યા અને ધરતી ઉપર ભટકાણા ભાઈ, પડ્યા હેઠા. ધરતી ઉપર પડ્યા એટલે દેવતાઓ એમ કહેવાય છે કે હામાં પોતાના હથિયારો લઈ અને હામાં યુદ્ધ મંડ્યા કરવા અને હામી બાકાજીક મંડી બોલવા ભાઈ ચડ્યા. અને વીજળીના કડાકા થતા હોય એમ હામાં ઈ યુદ્ધના મંડાણા. અને એક બાજુ દેવતાઓ છે અને બીજી બાજુ જાલંધર નાથ એકલા છે, પણ દેવતાઓ પોગી હકતા નથી. અને એમાં જે જાલંધર નાથ છે એને પોતાની એક રાખને મંત્રી ભાઈ, ઈ રાખ મંત્રી અને એમાં એવો મંત્ર નાખી, ઈ મોહિની મંત્ર નાખી અને જ્યારે દેવતાઓની ઉપર રાખ છાટી, ઈ ભભૂતિને છાટીને ત્યારે હજારો સ્ત્રીઓ પ્રગટ થઈ
હજારો સ્ત્રીઓ પ્રગટ થઈ પછી બીજી વાર રાખને મંત્રી નાખી એટલે એ જેટલા દેવતાઓ હતા એને કામ વાસના જાગી અને ક્યાં કેવી રીતે સ્ત્રીઓને પકડી લઈને એની સાથે કામાંધ બની ગઈ. એ સ્ત્રીઓની સામે એ મોહિત થઈ ગયા દેવતાઓ ભાઈઓ. એવું આ પરચો બતાવ્યો જાલંધર નાથે અને દેવતાઓ છે એ આ સ્ત્રીઓ ઉપર મોહિત થઈ ગયા અને સ્ત્રીઓ ભાગી ભાઈઓ. અને સ્ત્રીઓની પાછળ કામ વાસના પૂરી કરવા માટે એ દેવતાઓ દોડ્યા જાય છે અને એ સ્ત્રીઓ છે એક બોરડીનું જે વન હતું એ વનની અંદર ગઈ અને દેવતાઓ એની પાછળ પાછળ જાય છે કારણ કે મોહિની મંત્ર એને લાગી ગયેલો છે ને આ સ્ત્રીઓ ઉપર મોહિત થઈ ગયા અને પોતાની કામ વાસના પૂરી કરવા માટે એ સ્ત્રીઓની પાછળ પાછળ બધા દેવતાઓ જાય છે અને સ્ત્રીઓ છે એ બોરડીના ઝાડ ઉપર ચડી જાય છે ઉપર અને બરાબર એની પાછળ પાછળ દેવતાઓ જ્યારે બોરડીના ઝાડ ઉપર ચડે છે ને અડધે પહોંચે છે એ વખતે જાલંધર નાથે પાછી પોતાની ભભૂતિ એમ કહેવાય છે કે મંત્રી અને જ્યારે ઘા કરી ત્યારે દેવતાઓના બધા જ પગ છે બધા જ દેવતાઓના પગ છે એ બોરડીની હારે ચોંટી ગયા. પગ ઉખડે નહીં, ઉપર ચડી શકે નહીં અને એ પગને ઉખાડવા માટે ઘણા બધા દેવતાઓએ મહેનત કરી તો હાથ છૂટી ગયા ભાઈ. કારણ કે ઉપર ચડતા હતા અને એક બાજુ પગ ચોંટી ગયેલા હતા અને એ પગને ઉખેડવા માટે મહેનત કરી એટલે બંને હાથ છે એ બોરડીએ જે પકડેલા હતા બોરડીને એ હાથ મુકાઈ ગયા એટલે દેવતાઓ છે એ ત્યાંથી પડી ગયા પણ પગ તો ચોટેલા હતા એટલે દેવતાઓ નીચે ન પડ્યા પણ ઊંધા લટકી ગયા. અને અમુક અમુક જે ઉપર ચડવાની કોશિશ કરતા હતા અને પગ છોડાવવાની કોશિશ કરતા હતા એને આ સ્ત્રીઓએ ગલગલિયા કર્યા ભાઈઓ અને હાથ મુકાઈ ગયા અને બધા જ દેવતાઓ છે એ ઊંધા માથે થઈ ગયા ભાઈ. અને એ દેવતાઓ ઊંધા માથે થઈ ગયા, ઝાડ ઉપર પોતાના પગ ચોંટેલા છે ને ઊંધા માથે લટકે છે. એ કેવું દ્રશ્ય બન્યું હશે વિચાર તો કરો. આ કાનિફા નાથ છે એ આ દ્રશ્ય બધું જોવે છે અને જાલંધર નાથનો ક્રોધ છે એ ક્યાંય હમાતો નથી અને દેવતાઓ ઊંધા લટક્યા એટલે નગ્ન બની ગયા, કપડા અસ્તવ્યસ્ત થઈ ગયા. અને એ વખતે કાનિફા નાથ છે એ આ બધું જોઈ ન શક્યા અને મોકાનો ફાયદો ઉઠાવ્યો અને કાનિફા નાથ એટલે કે જાલંધર નાથના શિષ્ય કાનિફા નાથ છે એ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં દેવતાઓ ઊંધા લટકતા હતા અને કપડા નીકળી ગયા હતા એ બધા જ દેવતાઓને આ કાનિફા નાથે કપડા પહેરાવ્યા એટલે દેવતાઓને આ કાનિફા નાથ ઉપર પ્રેમ જાગ્યો, કરુણા જાગી અને આશીર્વાદ આપ્યા. અને પછી એ બધા જ દેવતાઓના કપડા વ્યવસ્થિત કરી અને કાનિફા નાથ છે એ પોતાના ગુરુ જાલંધર નાથને પગે લાગીને એમ કહે છે કે ગુરુજી હવે આ દેવતાઓને શિક્ષા મળી ગઈ છે, આ ચમત્કાર વગર નમસ્કાર ન હોય, હવે એ આશીર્વાદ આપી દેશે, હવે તમે એને છોડી દો. અને કાનિફા નાથના કહેવાથી એમ કહેવાય છે કે જે મોહિની મંત્રો હતા એને પાછા ખેંચ્યા અને દેવતાઓ છે નીચે આવી અને ત્રાહિમામ કરી અને જાલંધરના પગમાં પડ્યા અને કીધું કે હવે અમે આ કાનિફા નાથને આશીર્વાદ આપીએ છીએ કે એને પ્રાપ્ત કરેલી બધી વિદ્યા એને સફળ થાય. આવી રીતે દેવતાઓને પણ એને પરચા બતાવ્યા હતા ઈ જાલંધર નાથ. અને ઈ પરાક્રમ બતાવ્યા પછી ભગવાન ભોલેનાથ છે એને પ્રગટ થાય છે અને કહે છે કે જાલંધર નાથ હવે તમારા શિષ્ય કાનિફા નાથને તમે નાગપાત્ર લઈ જાઓ અને યજ્ઞ કરો અને દેવી દેવતાઓ પાસે તમે વરદાન માંગો કવિતા કરવા માટે. એ આશીર્વાદ લઈ અને પછી તમે કવિતાઓનું સર્જન કરો અને પછી યજ્ઞ કરી દેવતાઓના આશીર્વાદ લઈ અને કાનિફા નાથ અને જાલંધર નાથ એ બંને ગુરુ શિષ્ય છે એ બદ્રિકાશ્રમ આવે છે અને ત્યાં 12 વર્ષ રહ્યા અને 12 વર્ષ રહી અને 40 કરોડ અને 20 લાખ કવિતાઓની રચના કરી ભાઈ. જાલંધર નાથ એ ત્યાં રહી અને બંને ગુરુ શિષ્યોથી
40 કરોડ અને 20 લાખ કવિતાઓને રચના કર્યા પછી કાનિફાનાથને એમ કહેવાય છે કે ગુરુ જાલંધરનાથ એમ કહે છે કે હવે તમે અહીંયા તપસ્યા કરવા માટે બેસી જાઓ, અને તેને તપસ્યા કરવા માટે બેસાડી અને પછી જાલંધરનાથ છે એ પણ તપસ્યા કરવા માટે નીકળી જાય છે. અને તપસ્યા પૂરી થઈ પછી જાલંધરનાથ છે એ યાત્રા કરતા કરતા ગોળ બંગાળના એમ કહેવાય છે કે હેલપટ્ટણ જે કંચનપુરી છે એ નગરમાં જઈ પહોંચ્યા ભાઈ. અને એ નગરમાં યુવાન રાજા ગોપીચંદ છે એ ગોપીચંદ રાજા છે એ રાજ કરતા હતા. અને એ યુવાન હતા અને એમના પિતાનું નામ ત્રિલોચન હતું. ગોપીચંદના પિતાનું નામ ત્રિલોચન હતું અને માતાનું નામ મેનાવતી હતું. અને એનો દીકરો એટલે ગોપીચંદ, અને ગોપીચંદનું રાજ છે એ સર્વપરી હતું અને પ્રજાવત્સલ રાજા હતો. અને એવું રાજ હાલતું હતું. એને ઘણી બધી રાણીઓ પણ હતી અને એની જે માનીતી રાણી હતી એ રાણીનું નામ ગોપીચંદના માનીતીના રાણીનું નામ લોમાવંતી હતું. અને એ રાણીઓ છે એની સેવા ચાકરી કરે. અને જાલંધરનાથ છે ઈ આ રાજમાં આવી પહોંચેલા અને પોતે જંગલમાં રહે અને જંગલમાંથી ઘાસ લાવી અને આ રજવાડામાં જે ગાયો રખડતી ભટકતી હોય એ ગાયોને ઘાસ ખવડાવે. દરરોજનું આવું નિત્યક્રમ થઈ ગયું. ઘાસનો મોટો ભારો લઈ અને આ જાલંધરનાથ આવે, પણ એ ભારો પોતાના મસ્તક ઉપર ન હોય, મસ્તકથી 1 ફૂટ જેટલો ઊંચો હવામાં એ ભારો ઉડતો ઉડતો આવતો હોય ઘાસનો. અને આ જોઈ અને આ ગોપીચંદના રજવાડામાં વાતો મંડી ફેલાવા કે આવો કોઈ મહાપુરુષ છે કે જેનો ઘાસનો ભારો લઈ અને ગાયોને જ્યારે ખવડાવવા માટે આવતા હોય ત્યારે ઘાસનો ભારો ઉપર હોય છે. અને આવા બધા ચમત્કારો જોઈ અને લોકો એના દર્શન કરવા માટે જાય. પણ હાંજ પડે એટલે આ જાલંધરનાથ છે એ જંગલમાં જઈ અને ત્યાં ભજન કીર્તન કરે. અને એમાં જે ગોપીચંદની માતા છે એ ગોપીચંદની માતા એને ખબર પડી કે આવો કોઈ મહાપુરુષ છે અને એના ચરણે જાવું જોઈ. પણ પોતે વિધવા છે. જ્યારે પોતાના પતિનું મૃત્યુ થયું એ વખતે સતી થવું હતું, પણ લોકોએ સતી ન થવા દીધા, કારણ કે ગોપીચંદ છે એ બહુ નાની ઉંમર હતી ગોપીચંદની. એટલે કીધું કે આ દીકરાનું તો વિચારો, હતા તમારા રાજનું તો વિચારો. પણ દરરોજને માટે પોતાના પતિની યાદ આવે. અને પોતાના પતિના ગયા પછી ગોપીચંદ તો યુવાન થઈ ગયો, પણ એક પણ દિવસ એવો ન જાય કે પોતાના પતિની યાદ આવી ન હોય અને આંખમાં આહુડું ન હોય. અને એમાં આવા મહાપુરુષનું નામ સાંભળ્યું કે કોઈ જાલંધરનાથ છે, એ શક્તિશાળી છે, ભક્તિવાન છે, આવા મહાપુરુષ છે. એટલે એને એમ થયું કે હવે બધું છોડી અને આવા સંતના ચરણે વયું જવાય. પણ પોતે વિધવા છે અને દિવસે જો સંતને મળે તો કોઈ ખોટી વાતો કરે તો એવો વિચાર આવ્યો. એટલે રાતે જે જગ્યાએ જાલંધરનાથ જંગલમાં રહે છે ત્યાં પોતાની દાસીની સાથે ગયા. અને જાલંધરનાથ કહે છે કે માતા તમારે અહીંયા ન અવાય, દુનિયા શું વિચારે. અને ત્યારે માતા એમ કહે છે કે જો તમને હું નગરમાં મળું તોય દુનિયા શું વિચારે, માટે મને તો ભક્તિની ભૂખ લાગી છે, આપની શિષ્યા બનાવો. અને ત્યારે એમ કહેવાય છે કે જાલંધરનાથ એમ કહે છે કે શિષ્યા બનવું એ કાંઈ જેવી તેવી વાત નથી, પ્રભુની ઈચ્છા હશે તો થશે. અને પછી તો દરરોજ ને માટે દરરોજ રાતે આ મેનાવતી છે ગોપીચંદની માતા, એ મેનાવતી કાયમ રાતે પોતાની દાસીની સાથે આ જંગલમાં આવે અને ગુરુની સેવા કરે. એમ કરતા કરતા એકવાર 6 મહિના જેવો સમય થઈ ગયેલો અને નક્કી થયું જાલંધરને કે આને હવે સાચી ભૂખ ભક્તિની લાગી છે, નહીતર તો આ ધક્કા ખાઈ ખાઈને થાકી ગઈ હોત અને આવતી બંધ થઈ ગઈ હોત.
હવે આને શિષ્યા બનાવવી જોઈએ, પણ આની પરીક્ષા કરવી છે. એટલે એકવાર એવી પરીક્ષા કરી બરાબર એ ગુરુની સેવા કરતા હતા અને એવો પોતાની વિદ્યાથી એક નાગ બનાવ્યો અને ફૂફાડા મારતો નાગ છે એ મેનાવતી ઉપર ચડ્યો અને આખા શરીરે આળોટ્યો. પણ મેનાવતી તો ગુરુના ભજનમાં, ગુરુની સેવામાં, આ જાલંધરની સેવામાં એટલી બધી વ્યસ્ત છે કે એને ખબર પણ નથી કે પોતાના શરીરમાં એ નાગ છે એ આટા મારીને વયો ગયો. એટલે ગુરુને ખબર પડી ગઈ કે આને ગુરુ પ્રત્યે, જાલંધર પ્રત્યે એટલો બધો ભક્તિભાવ છે કે આ કોઈ દિવસ ભક્તિ છોડશે નહીં. પણ હજી પણ આની એક કસોટી કરવી પડશે. અને બીજી વખત બીજી રાતે એવી કસોટી કરી કે ઘણા બધા ભમરાઓ આવી અને જ્યાં આ મેનાવતી છે એ જાલંધર નાથની સેવા કરતી હતી એ જગ્યાએ એ ભમરાઓ આવ્યા અને મંડ્યા મેનાવતીને ડંખ મારવા અને શરીરમાંથી લોહીની ધારાઓ મંડી છૂટવા. એને એટલી બધી વેદના થતી હતી છતાંય પોતાના ગુરુની સેવા ન છોડી, પોતાને ડંખ વાગતા હતા છતાંય એ તરફ નજર પણ ન કરી, હાથ પણ ન હલાવ્યો અને માત્ર ને માત્ર ગુરુની સેવા કરી. એટલે એમ કહેવાય છે કે જાલંધર નાથ છે એ ખુશ થઈ જાય છે અને એને પોતે એમ કહે છે કે હું તમને ગુરુ મંત્ર આપો છો અને આજથી તમે મારા શિષ્ય છો. હું તમને ગુરુ મંત્ર આપું છું અને આજથી હું તમારો ગુરુ છું. અને પછી તો મેનાવતી ખૂબ રાજી થાય છે અને એ રાજમાં જ્યારે ગયા ત્યારે બીજા દિવસે ઘટના એવી બની કે ગોપીચંદ છે એ પોતે સ્નાન કરવા માટે નીચે ઉતરે છે અને પોતાની જે રાણીઓ છે એ સ્નાનની વ્યવસ્થા કરે છે અને મેનાવતી છે એ પોતે ઝરૂખે બેઠા છે અને પોતાના દીકરાનું શરીર જોયું ત્યારે મનની અંદર વિચાર આવ્યો કે આવું જ શરીર મારા પતિનું હતું અને એ કંચન વર્ણી કાયા છે એ અગ્નિમાં હોમાઈ ગઈ. એટલે આ ગોપીચંદનું પણ ગમે ત્યારે મૃત્યુ જ છે, એની કરતા અમર બની જાય તો બહુ સારું કહેવાય. માટે આને રાજપાટ છોડાવી અને સંન્યાસ લેવરાવો બહુ જરૂરી છે. આ સંસારના સુખ ભોગવવાની જરૂર નથી ગોપીચંદને, એવો વિચાર આવ્યો ભાઈ. અને પછી પોતાના પતિની એમ કહેવાય છે કે યાદ આવે છે એટલે આંખમાંથી આહુડાની ધાર થઈ અને એ આહુડું આપણે બધાય આ વાતથી જાણીતા છીએ કે ગોપીચંદ ઉપર પડે છે અને ગોપીચંદ જોવે છે કે નહીં વાદળડી કે નહીં વીજળડી, આ ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા. અને ગોપીચંદની ઉપર જ્યારે પોતાની માં મેનાવતીનું આંખનું આહુડું પડ્યું ને ઉપર જોયું, માને રડતા જોઈ એટલે ગળગળતી દોટ મૂકીને ઝરૂખે જાય છે ને કહે છે કે માં, તમને કોઈ હેરાન કર્યા? તમને શું દુઃખ લાગ્યું? અને ત્યારે બધી વાત કરે છે કે બેટા, આ તારી કંચન વર્ણી કાયા છે ને એવી જ કાયા તારા બાપની હતી અને ઈ પણ કાયાને મરતું કાયા, ઈ કાયા મરી ગઈ. આ કાયાનું કલ્યાણ ન કરવું હોય તો રાજપાટ ભોગવજે. એ હજી વાતચીત થાય છે અને એમાં જે ગોપીચંદની પત્ની છે એની રાણી જે છે પટરાણી લોમાવંતી, ઈ ત્યાં જઈ અને આ વાત સાંભળી ગઈ ને હંતાઈ ગઈ કે આ મા દીકરો એવી શું વાત કરે છે. એટલે હંતાતી ઈ લોમાવંતી છે ઈ આ વાતને સાંભળે છે અને મેનાવતી પોતાના દીકરા ગોપીચંદને બોધ આપે છે ને એમ કે છે કે જે નવનાથ માયલો નાથ કહેવાય એવો જાલંધર નાથ છે એ અહીંયા આવ્યો છે અને એના ચરણે વયો જા અને જોગીડો બની જા. રાજપાટ ભોગવવા જેવી જરૂર નથી આપણે. અને તેદી એ ગોપીચંદ એટલું કહે છે કે માં, મને 12 વર્ષનો સમય આપો. મારો દીકરો છે એ હજી નાનો છે, ઈ જ્યારે મોટો થાય, હજી તો ઈ જન્મો છે, થોડો સમય થયો છે, ઈ મોટો થાય અને 12 વર્ષનો મને સમય આપો. 12 વર્ષ સુધી હું રાજપાટ ભોગવું અને પછી તમારા કેવા પ્રમાણે હું જોગી બની જઈશ, હું સંન્યાસ લઈ લઈશ. અને ત્યારે મેનાવતી એટલું કહે છે કે તું તો 12 વર્ષની વાત કરશો પણ કાલ હું થવાનું છે એની આપણને શું ખબર હોય.
અને ત્યારે ગોપીચંદ છે એના હૃદયનું પરિવર્તન થાય છે અને પોતાની જનેતાને એમ કહે છે કે હવે જાલંધરનાથ જ્યારે ગામમાં આવશે ત્યારે એને આપણે આદર સત્કાર કરી અને રાજમાં લાવશું અને પછી હું સંન્યાસ ધારણ કરીશ અને એનો શિષ્ય બનીશ અને આ કાયાનું કલ્યાણ કરી અને મારા નામને અમર બનાવી દઈશ. માં એ માને વચન અપાઈ ગયું ભાઈ, એ મેનાવતીને વચન આપી દીધું ને આ વાત છે ઈ લોમાવંતી છે આ રાણી છે એ સાંભળી ગઈને વિચાર આવ્યો કે આ મારા પતિને જોગી બનાવવા બેઠી છે, આ સાસુ છે કે ડાકણ છે ખબર નથી પડતી. આ તો બધું રાજપાટ છોડાવી અને જોગી બાવો બનાવવા માટે વાતચીત થઈ છે. અને નીચે જઈ અને જે બીજી રાણીઓ હતી એને બધી વાત કરી કે આ તો સાસુ થઈને ડાકણ બની છે, આપણા મહારાજા ગોપીચંદને જોગી બનાવવાની વાત છે. અને પછી તો વિચાર આવ્યો કે આનું કરવું શું, એટલે એક યોજના તૈયાર થઈ અને લોમાવંતીએ સ્ત્રી ચરિત્ર અપનાવ્યું છે. સ્ત્રી ચરિત્રની વાત આવે એટલે બધું એક બાજુ પડ્યું રે ભાઈઓ. સ્ત્રી ચરિત્ર અપનાવ્યું પણ કેવું, પોતાના રાજમાં એ રિહાઈને બેઠી છે અને ત્યાં ગોપીચંદને જાવું અને ગોપીચંદે પ્રશ્ન કર્યો કે આ રીસાવાનું કારણ શું. અને ત્યારે સ્ત્રી ચરિત્ર અપનાવતા એ આહુડા પાડતી પાડતી એ ગોપીચંદની જે રાણી છે પટરાણી છે લોમાવંતી એમ કે છે કે હવે તો એવી ઘટનાઓ બની છે કે મારા મોઢામાંથી શબ્દ નથી નીકળતા. હે કે હા, કે એવી રીતે શું વાત છે કે તમે મને કહી નથી શકતા? કે એ વાત જ તમારા માતુશ્રીની છે મેનાવતીની. કે એવી શું વાત? કે મેનાવતી છે એ તમને જોગી બનાવી અને બહાર મૂકી દેવાની વાત છે. અને આપણા ગામમાં એક જાલંધર નામનો જે જોગી આવ્યો છે એ જોગીની પાસે કાયમ રાત્રે તમારી માતા જાય છે અને ન કરવાના કાર્યો કરે છે. આવું ચરિત્ર અપનાવ્યું ભાઈ, સ્ત્રી ચરિત્ર. અને મનની અંદર વિચાર આવ્યો કે જે જાલંધર નાથનો હું શિષ્ય થવાનો વિચાર કરતો હતો એ મારી માતા સાથે આવું કૃત્ય કરે છે. અને રાણી કહે છે કે હા, એ જાલંધર નાથ અને તમારી માતા મેનાવતીને સાથે રહીને જલસા કરવા છે ને એટલે તમને જોગી બનાવીને અહીંથી મોકલી દેવા છે. હે કે હા, કે ઈ જાલંધર નાથને હવે જીવતો ન મૂકવો. ગોપીચંદ કહે છે કે જાલંધર નાથને હવે જીવતો ન મૂકવું અને પોતાના સૈનિકોને બોલાવી અને જે જગ્યાએ જંગલમાં જાલંધર નાથ રહેતા હતા એ સમાધિ ચડાવીને બેઠેલા અને બાજુમાં ઊંડો ખાડો બનાવી અને જાલંધર નાથને અંદર નાખી દીધા અને માથે ધૂળ વાળી દીધી ભાઈઓ. જાલંધર નાથને દાટી દીધા. પણ જાલંધર નાથ તો પોતાની એવી વિદ્યા કરીને બેઠા હતા કે એની ઉપર કાંઈ પણ વસ્તુ પડે જ નહીં. કોઈ પણ વસ્તુ ઉપર પડે તો એ અટકી જાય, તેના મસ્તક સુધી ન પહોંચે, એની આસપાસમાં કોઈ વસ્તુ પહોંચી ન શકે. એટલે એને ખાડામાં નાખી તો દીધા પણ જે ઉપર ધૂળ નાખીને એને ક્યાંય અડતી નહોતી અંદર. આ લોકોને એમ હતું કે આપણે દાટી દીધા, પણ જાલંધર છે એ તો અંદર સમાધિ ચડાવીને બેઠેલા. એને ખબર હતી કે આગળ શું થવાનું છે, એટલે એ પોતે અંદર ને અંદર રહ્યા. અને 4-5 દિવસના સમય વીતી ગયો અને લોકો કહે છે કે જાલંધર ક્યાંય દેખાતા નથી. અને ગોપીચંદની માતા એને પણ એમ થાય છે કે આ જાલંધર ગયા ક્યાં, મને કીધા વગર ક્યાં વયા ગયા. અને થોડો સમય 1 વર્ષ 2 વર્ષના વાણા વાયા પછી તો બધાએ એવું નક્કી કરી નાખ્યું કે આ જાલંધર નાથ છે એનું ક્યાંક મૃત્યુ થયું હશે, એટલે હવે ક્યારેય નહીં આવે એવું વિચારી લીધું ભાઈ. અને ધીરો સમય વીતતો જાય છે અને જાલંધર નાથના શિષ્ય કાનિફાનાથ એ પોતાની ગુરુની શોધમાં નીકળેલા
અને ગોરખનાથજી છે એ પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથની શોધમાં નીકળેલા ને એ બંને મળ્યા અને સામસામી વાતચીત થઈ અને પછી બંને પોતાની ગુરુની શોધમાં જાય છે. ત્યારે જે કાનિફાનાથ છે એ પોતે ત્રિયારાજ તરફ જાય છે કે જ્યાં આખું સ્ત્રીઓનું જ રાજ છે, ત્યાં કોઈ પુરુષ નથી. એવી જગ્યાએ પોતાના ગુરુની શોધમાં કાનિફાનાથ નીકળી ગયા અને ગોળ બંગાળ બાજુ ગોરખનાથજી નીકળી ગયા અને એ વનની અંદર ચાલતા ચાલતા અલખ અલખના અવાજ કરતા કરતા નીકળ્યા અને જે જગ્યાએ આ જાલંધરનાથને દાટી દેવામાં આવ્યા હતા એ જગ્યાએથી ગોરખનાથને નીકળવું અને અલખ અલખના અવાજ થયા એટલે અંદરથી એમ કહેવાય છે કે જાલંધરનાથે અવાજ કર્યો, આદેશ કર્યું ભાઈઓ, અને ગોરખનાથ થંભી ગયા અને કીધું કે આ અવાજ કોનો છે? અને ત્યારે કહે છે કે ગુરુ દત્તાત્રેયનો શિષ્ય જાલંધર છું, કે તમે અંદર કેમ છો અને આ દશા તમારી આવી કોણે કરી કે તમને દાટી દીધા? અને ત્યારે ગોરખનાથને આ જાલંધરનાથ છે એ એમ કહે છે કે અહીંયા બાજુમાં જે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ છે એને મારી આવી હાલત કરી છે. ત્યારે ગોરખનાથજી કહે છે કે હું મચ્છંદરનો છેલ્લો છું અને ગુરુ મચ્છંદરનાથની કૃપાથી મારામાં દરેક તાકાત છે. હમણાં હું ગોપીચંદને ભસ્મ કરી અને પાછો આવું છું અને પછી તમને બહાર કાઢું. અને ત્યારે જાલંધરનાથ એમ કહે છે કે એ તમારે કાંઈ કરવાની જરૂર નથી, મારે જે સમયે બહાર નીકળવું હશે ત્યારે હું નીકળી જઈશ, પણ સમય આવવા દો, ત્યાં સુધી મને અંદર રહેવા દો. અને તમને જો મારો શિષ્ય કાનિફાનાથ ક્યાંય મળે તો એને આ વાતની, આ જે કાંઈ ઘટના બની છે એની જાણકારી આપજો. અને ત્યાંથી ગોરખનાથજી નીકળી જાય છે અને યાત્રા કરતા કરતા કાનિફાનાથ અને ગોરખનાથજી જ્યારે પાછા મળે છે ત્યારે એકબીજાના ગુરુની શોધ થઈ. ગોરખનાથજીએ વાત કરી કે ગોળ બંગાળનો રાજા ગોપીચંદે એ જંગલમાં તમારા ગુરુને અંદર દાટી દીધા છે અને તમારા ગુરુએ મને સંદેશો મોકલાયો છે. એટલે ગોરખનાથે આ કાનિફાનાથના ગુરુની એમ કહેવાય છે કે શોધ કરી દીધી અને કાનિફાનાથ એમ કહે છે કે તમારા ગુરુ મચ્છેન્દ્રનાથ છે એ ત્રિયા રાજમાં છે અને ત્યાં તિલોત્મા નામની જે રાણી છે એના પ્રેમમાં એ ફસાણેલા છે, એ મોહિત થયેલા છે, તો તમે એને એ મોહમાંથી બહાર કાઢો. એટલે બંનેને પોતપોતાના ગુરુની શોધ મળી ગઈ કે ગુરુ ક્યાં છે એ ખબર પડી ગઈ. એટલે જે કાનિફાનાથ છે એ પોતાના ગુરુ જાલંધરની જે વાત સાંભળી એટલે એ પોતે એમ કહેવાય છે કે ગોપીચંદના રાજમાં આવે છે ગોળ બંગાળમાં. અને રાજમાં આવ્યા અને ગોપીચંદના રાજમાં આવ્યા પછી આ ગોપીચંદને અને મેનાવતી છે એને મળે છે અને મેનાવતી કહે છે કે તમારી જેવા જ એક જાલંધરનાથ અમારી આ રાજ્યમાં આવ્યા હતા, એવા મહાપરાક્રમી હતા, મહાપુરુષ હતા, પણ શું ખબર એને શું થયું એનો કોઈ પત્તો જ નથી. અને ત્યારે કાનિફાનાથને ક્રોધ આવ્યો ને એટલું કીધું કે તમે કાંઈ જાણતા નથી, પણ ઈ જે ગુરુ છે ને ઈ મારા ગુરુ છે, જે જાલંધરનાથ છે ઈ મારા ગુરુ છે અને તમે પણ એના શિષ્ય છો, એટલે આપણે ભાઈ બહેન થાય. એટલે મારાથી તમારા દીકરાને એટલે કે જે ગોપીચંદ છે એ મારો ભાણેજ થયો, એટલે મારાથી એને મરાય નહીં, પણ આ કૃત્ય તમારા ગોપીચંદે કર્યું છે અને મારા ગુરુને જંગલમાં દાટી દીધા છે. એ વાત સાંભળી અને ગોપીચંદ છે ધ્રુજી ગયો ભાઈઓ કે દાટી દીધા છે, પણ હવે તો 10 વર્ષના વાણા વાઈ ગયા છે. અને ત્યારે જાલંધરનાથનો શિષ્ય કાનિફાનાથ એટલું કહે છે કે ભલે 10 વર્ષ વીતી ગયા હોય પણ ગુરુ કોઈ દી મરે નહીં, એ તો મારો ગુરુ છે, જાલંધરનાથ છે, ગુરુ દત્તાત્રેયનો એ શિષ્ય છે, એ કોઈ દી મરે નહીં. હાલો હવે જટ એ જગ્યા બતાવો. અને એ જગ્યા બતાવી ભાઈ
અને ગોપીચંદ કહે છે કે હવે એકદમ ખોદો અને ગુરુને બહાર કાઢો, મારે એના ચરણે પડવું છે, દીક્ષા લઈ લેવી છે, અને હવે તો મારે આ સંસાર છોડી અને સંન્યાસ લઈ લેવો છે, હવે જોગી બની જવું છે. અને ત્યારે કાનિફાનાથ એમ કહે છે કે એમ એને તમે બોલાવતાય નહીં, નહીતર સળગીને ભસ્મ થઈ જશો, પણ તમે હવે તાત્કાલિક પંચધાતુના એવા પૂતળા બનાવો, હે કે આ તમારા જેવા જ પૂતળા બનાવો. એટલે પંચધાતુના એ 5 પૂતળાઓ બનવામાં આવ્યા ભાઈઓ. સોનાનું પૂતળું, ચાંદીનું પૂતળું, તાંબાનું પૂતળું અને પિત્તળનું પૂતળું અને એક લોખંડનું પૂતળું. આ 5 ધાતુના એક 5 પૂતળા બનાવવામાં આવ્યા. અને સોનાનું પૂતળું છે એ જે જગ્યાએ ખોદવાનું હતું એ જગ્યાએ મૂકી અને ગોળ બંગાળના રાજા ગોપીચંદને આજ કાનિફાનાથ એમ કહે છે કે તમે અહીંયા તિકમ મારો અને જ્યારે તમે ખોદો એટલે અંદરથી અવાજ આવે છે કે કોણ ખોદે છે, એટલે કહેજો કે ગોપીચંદ એમ નામ દઈ અને તમે દૂર ભાગી જાયજો, નહીતર હળગીને ભસ્મ થઈ જશો. એટલે ઘટના એવી જ બની કે પૂતળું વચ્ચે મૂકવામાં આવ્યું, તિકમ માર્યો એટલે અંદરથી અવાજ આવ્યો કે કોણ ખોદે છે, કે રાજા ગોપીચંદ એમ કહી. અને ગોપીચંદ છે એ થોડાક દૂર વયા ગયા અને અંદરથી અગ્નિ આવી અને જે સોનાનું પૂતળું હતું એ બળીને ભસ્મ થઈ ગયું ભાઈ. અંદરથી ઈ જે જાલંધરનાથ છે એને અવાજ કર્યો કે ગોપીચંદ હોય તો બળીને ભસ્મ થાય, એટલો શબ્દ બોલવો. અને એ વખતે હોનાનું પૂતળું છે એ બળીને ભસ્મ થઈ ગયું. એવી જ રીતે બીજા જે 4 પૂતળાઓ છે એ પણ ભસ્મ થયા. અને છેલ્લે જાલંધરનાથ અંદરથી બોલે છે કે 5 વખત હું બોલ્યો છું અને છતાંય હજી ગોપીચંદનો અવાજ કેમ આવે છે, ગોપીચંદ જીવે છે કેમ? એ તો એક જ વારમાં બળીને ભસ્મ થઈ જવો જોઈએ. અને ત્યારે કાનિફાનાથ બોલે છે કે ગુરુદેવ, હું તમારો શિષ્ય અહીંયા આવી ચૂક્યો છું અને સંજીવની મંત્રથી મેં ગોપીચંદને સંજીવન બનાવ્યા છે અને હવે એ આપના શિષ્ય થવા માંગે છે અને કૃપા કરો. અને ત્યારે જાલંધરનાથ કહે છે કે હવે ખોદવાની જરૂર નથી, હું પોતે બહાર આવું છું. અને જાલંધરનાથ છે એ ખાડામાંથી બહાર આવ્યા અને પછી મેનાવતી અને એનો દીકરો ગોપીચંદ બંને પગમાં પડ્યા અને પછી રાજમાં લઈ જાય છે, આદર સત્કાર કરી. અને પછી એમ કહેવાય છે કે જાલંધરનાથ છે એ ગોપીચંદને દીક્ષા આપે છે. એ ગોપીચંદ માંથી ગોપીચંદ નાથ થયા અને કીધું કે હવે તમારા પત્ની પાસેથી ભિક્ષાવૃત્તિ કરી અને અહીંથી નીકળી જાઓ. અને એ વખતે એ ભિક્ષાવૃત્તિ કરવા માટે જ્યારે જાય છે ત્યારે પત્નીઓ રુદન કરે છે ને કહે છે કે આ નાનકડો બાળક છે, આ રાજ બધું રોળાઈ જશે, શું થશે? અને ત્યારે જાલંધરનાથને આ વિનંતી કરે છે ગોપીચંદ કે મારા દીકરાનો એકવાર રાજ્યાભિષેક થઈ જાય પછી આપણે નીકળીએ. અને પછી પોતાનો ગોપીચંદનો દીકરો મુક્તચંદ જે હતો એ મુક્તચંદને એમ કહેવાય છે કે રાજ્યાભિષેક કર્યો અને પછી ત્યાંથી ભિક્ષાવૃત્તિ કરી અને એમ કહેવાય છે કે ગોપીચંદ છે એ નીકળી જાય છે. ઓ ભાઈ, ત્યાંથી નીકળી જાય પછી ગુરુ જાલંધરે એને આજ્ઞા આપી કે બદ્રિકાશ્રમ જઈ અને લોઢાના કાંટા ઉપર અંગૂઠા રાખી અને 12 વર્ષ સુધી તપસ્યા કરો. એટલે બદ્રિકાશ્રમ જવા માટે ઈ જે ગોપીચંદ છે એ નીકળે છે અને વચ્ચે પોતાની બેનનું ગામ આવે છે. ગોપીચંદ ઈ ચાલતા ચાલતા કૌલ બંગાળમાં જાય છે અને ત્યાં જે રાજા છે એ રાજાનું નામ તિલકચંદ હતું અને એ તિલકચંદના દીકરાની ઘેરે આ ગોપીચંદના બેન આપેલા હતા, એનું નામ હતું ચંપાવતી. અને એ ચંપાવતીને જ્યારે ખબર પડી કે મારો ભાઈ યોગી બની ગયો છે, જોગી બની ગયો છે, મારા ગામમાંથી નીકળ્યો છે, એટલે એને રાજમાં બોલાવવામાં આવ્યા
પણ સાસુ અને સસરા અને બધા થોડાક ક્રોધિત હતા, એટલે એણે ઘોડાની જે રાખવાની જે જગ્યા હતી ત્યાં આ ગોપીચંદને રાખે છે. અને જ્યારે પોતાની બેન પાસે ભિક્ષાવૃત્તિ કરવાની હતી ને બેન છે ચંપાવતી એ ભિક્ષા લઈ અને આ ભાઈને ભિક્ષા દેવા માટે જ્યારે આવે છે એ પેલા એને રોકી દેવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે રાજ છોડી પોતાના પરિવારને રોતો મૂકી અને જે જોગી થઈ ગયો એને ભિક્ષા ના આપવાની હોય. અને આ બધું અપમાન સહન ન થયું એટલે ચંપાવતી છે એ પોતાના પેટમાં ખંજર મારી અને આપઘાત કરે છે. અને એ બેનનું મૃત્યુની ખબર પડી ગોપીચંદને. અને જ્યારે એનો અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાને લઈ જવાના હતા ત્યારે ગોપીચંદ પણ અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાન યાત્રામાં જોડાણા. અને પછી કહે છે કે આ મારી બેનને મારા ગુરુ જાલંધર નાથ છે ને એ સજીવન કરશે. તમે આ લાશ હળગાવતા નહીં, હું મારા ગુરુને હમણાં ગોતીને આવું. ત્યારે અમુક લોકો એમ કહે છે કે એ તો તારા ગુરુ ક્યારે આવે શું ખબર, એ સજીવન થોડા કરી શકે, મરી ગયેલું માણસ થોડું સજીવન થાય. કોઈ ગોપીચંદનું માન્યા નહીં. અને ગોપીચંદ ખૂબ સમજાવે છે બધાને. ત્યારે કોઈ એવું કીધું કે ભાઈ એક હાથ છે એ તમે બારો રાખો અને બીજું આખું શરીર સળગાવી દો, અને જ્યારે ગોપીચંદના ગુરુ જાલંધર નાથ આવશે ત્યારે હાથમાંથી આ બેનને સજીવન કરશે. એવી રીતે ગોપીચંદને સમજાવી દીધા ને ગોપીચંદને એ હાથ આપી દેવામાં આવ્યો. અને હાથ લઈ અને ગોપીચંદ છે એ પોતાના ગુરુનું સ્મરણ કરતા કરતા ગુરુની શોધમાં નીકળ્યા. એટલે ગુરુ જાલંધરને ખબર પડી ગઈ કે ગોપીચંદ યાદ કરે છે, એટલે એની સામે પ્રગટ થયા અને બધી વાત કરીને ગોપીચંદને લઈ અને દિવસ આઠમાને સમયે એમ કહેવાય છે કે આ રાજમાં આવ્યા, પોતાની બેનના રાજમાં. અને એક હાથમાંથી એ આખી ચંપાવતીનું ફરીવાર સર્જન કર્યું અને ગુરુ જાલંધર નાથે એને સજીવટ કરી પાયો. એક હાથ જ હતો, બીજું તો શરીર એનું અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યું હતું. એક હાથમાંથી આખી ચંપાવતીને ઊભી કરી ઈ જાલંધર નાથ. અને લોકો છે એના પગમાં પડી ગયા. અને પછી ગોપીચંદ છે એ પોતાની બેનના જે સસરા છે તિલકચંદ એને કહે છે કે તમે ગોળ બંગાળમાં પધારો મારા રાજમાં, અને મારો જે દીકરો છે એ હજી નાનો છે, એનું રાજ તમે સંભાળો, એને રાજ કરતા શીખવાડો. એટલે પછી પાછા આવી અને ગોપીચંદના દીકરાનું રાજ છે એ આ તિલકચંદને બધું કાર્યભાર હોપી અને પછી ગોપીચંદ રાજા છે એ ત્યાંથી નીકળી જાય છે અને સીધા બદ્રિકાશ્રમ જઈ અને 12 વર્ષ સુધી તપસ્યા કરી અને ગુરુ જાલંધર નાથે એને તમામ વિદ્યાઓ આપી. અને પછી જાલંધર નાથ છે એ ઇન્દ્રના સોમયજ્ઞમાં ભાગ લેવા માટે ગયા. અને સોમયજ્ઞમાં ભાગ લીધા પછી એ જાલંધર નાથ છે એ પોતે ગર્ભગીરી નામનું જે પર્વત છે એ ગર્ભગીરી પર જઈ અને ત્યાં વસ્યા અને ભજન ભાવ કર્યો. અને સમય જાતા એમ કહેવાય છે કે તે ગર્ભગીરી પર જ પોતાના દેહનો ત્યાગ કર્યો, ત્યાં સમાધિષ્ઠ થયા. અને એ પછી એને જાનપીર તરીકે લોકો ઓળખતા હતા. આવી કંઈક કહાની હતી જાલંધર નાથની. અને હવે આગળનો ઇતિહાસ આવશે જળપુત્ર જાલંધરનો. એ પણ ઇતિહાસ અલગ છે. એટલે હવે પછીનો ઇતિહાસ છે જળપુત્ર જાલંધર. એમાં આપણે ફરી વખત મળશું. ત્યાં સુધી આપ સૌને જય ભોલેનાથ, જય જોગમાયા.